મારે હજી ગોડાઉન પર જવું છે. ગોડાઉન પર અત્યારે? જી હા મોટા ભાઈ, મારે સરપ્રાઈઝ ચેકિંગ પર જવું છે. મને ડાઉટ છે કે આપણા ગોડાઉનમાં કશુંક ઊંધું ચત્તું થઈ રહ્યું છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ મોટા ભાઈ કે કેમિકલ્સની ડિલિવરીમાં કંઈક ગોટાળો ચાલી રહ્યો છે અને એની પાછળ રાયચુરાનો હાથ છે. રાયચુરા? અરે રાયચુરા તો આપણો બહુ જૂનો માણસ છે. માટે જે આપણા વિશ્વાસનો ફાયદો ઉઠાવી રહ્યો છે મોટા ભાઈ. તમે રાયચુરાનો પગાર તો જાણો છો, પણ તમે એ જાણો છો કે આ પગારમાંથી એણે જૂ સ્કીમ જેવા વૈભવી વિસ્તારમાં ફ્લેટ ખરીદ્યો છે. હવે જો એની કમાણીનું બીજું કોઈ સાધન ન હોય તો આ શક્ય કઈ રીતે બને? જરૂર પૈસા કમાવાનો બીજો રસ્તો એણે શોધી કાઢ્યો છે અને એ રસ્તાનું પગેરું ક્યાં છે એ મને ગોડાઉનમાંથી જણાશે. પણ ધીરજી અત્યારે ના જાવ તો ના ચાલે. જી ના ભાભી, આવા કામમાં ઢીલ ના ચાલે. મોટા ભાઈ ખાતરી રાખજો, હું મારા કામમાં ક્યારેય બેદરકારી નહીં બતાવું. અરે મેં ક્યાં કહ્યું કે તું બેદરકાર છે? હું તો માત્ર એટલું ઈચ્છું છું કે તું બેધ્યાન ન થા, બસ. જી, હું એ વાતનું પણ ધ્યાન રાખીશ. તો હું નીકળું. આવજો ભાભી. રિલેક્સ. હલો, હા સુખદેવ. રાયચુરા સાહેબ, નાના શેઠ ફેક્ટરીમાં આવ્યા છે. શું કહ્યું? નાના શેઠ અંદર આવે છે? એક મિનિટ. એ શિવા, એ રાજુ, અરે જલ્દી માલ સગે વગે કરો, માલ સગે વગે કરો. નાના શેઠ આવે છે, જલ્દી કરો, જલ્દી કરો. હે ભગવાન, સૌનું ભલું કરે. સૌથી પહેલા મારાથી શરૂઆત કરે. નાના શેઠ આવો, આવો, આવો. નાના શેઠ આવો, આવો. રાયચુરા, મારે ડિલિવરીના અને સ્ટોકના રજિસ્ટર્સ જોવા છે. રજિસ્ટર જોવા છે. હા હા, રજીસ્ટર તૈયાર છે, તૈયાર છે સાહેબ. તમે શું કરા તકલીફ દીધી સાહેબ? મને કેવું તો હું આવી જાતી. ના, ઠીક છે, તમે રજિસ્ટર કાઢી રાખો. હું હરિપ્રસાદભાઈના કન્ટેનર્સ ભરાઈ ગયા કે નહીં જોઈ લઉં. સાહેબ સાહેબ બધું રેડી છે, બધા કન્ટેનર્સ રેડી છે. માણસો તો કામ પતાવીને જતા પણ રહ્યા સાહેબ. તમે શું કરા તકલીફ દીધી? બેસો બેસો સાહેબ, બેસો. બેસવું નથી. રાયચુરા, ભગવાન તમારું ભલું ત્યારે જ કરે જ્યારે તમે સરખી રીતે કામ કરો, નહીં તો ભગવાન પણ તમારું કરી નાખે. સમજ્યા? સમજી ગયો શેઠ, સમજી ગયો. આવો બેસો બેસો. હું રજીસ્ટર આપું તમને. હાલો સાહેબ, રજીસ્ટર. અને રાયચુરા, હાજી સાહેબ. પછી તમે ખબર કાઢી કોની સાહેબ? કેમિકલના જે કોટાની મેં તમને પૂછપરછ કરવાનું કહ્યું હતું. હા હા હા, એમાં સાહેબ એવું છે ને કે હમણાં 4-5 માણસ આપણે નવા રાખ્યા છે ને, એમનાથી ઢોળાઈ ગઈ 2 કન્ટેનર. અને 2 કન્ટેનરમાં તો કાણા હતા સાહેબ, એટલે લીકેજ થઈ ગયું સાહેબ. નહીં, તમે એ લોકો આવી રીતે કન્ટેનરનો બગાડ કરે ન ચાલે સાહેબ. તમે કહેતા હો તો હું કાઢી મૂકીશ ને. વોર્નિંગ પણ આપી દીધી છે એને મેં. રાયચુરા, કાઢી મૂકવાની જરૂર નથી. હું માનું છું કે દરેક માણસને સુધરવાની એક તક તો મળવી જ જોઈએ. શું કહો છો? હા, બરોબર છે સાહેબ. હવેથી છે ને એમને બીજી વાર વોર્નિંગ આપી દઈશ. અને બીજી વાર વોર્નિંગ આપ્યા પછી જો ભૂલ કરશે ને તો કાઢી મૂકીશ. એટલે તમને પૂછીને કાઢી મૂકીશ સાહેબ. આ શું? રાયચુરા, આ જુઓ. આ 16મી તારીખે અહીંયા સ્ટોક બતાવે છે ફોર્મલ્ડીહાઇડનો 8000 ડ્રમ્સ. અને અહીંયા તમે ડિલિવરી કરી છે 3000 ડ્રમની. તો તમારા હિસાબે બેલેન્સ શું આવવું જોઈએ? 5000 સાહેબ. 5000 બરાબર. અને બેલેન્સ તો છે 3000. હાઉ ઇઝ ઇટ પોસિબલ? સાહેબ આપણે માણસો, અભણ માણસો, બિલકુલ. પણ તમે તો ભણેલા છો ને રાયચુરા, તો આવી ભૂલ થાય જ કેવી રીતે? સાહેબ ઘણી વખત એમ થાય છે કે આપણે માલ રવાના કરી દઈએ અને ચલણની એન્ટ્રી નથી થતી આમાં સાહેબ. હવેથી ચલણની એન્ટ્રી કરાવી લઈશ બસ સાહેબ. ઠીક છે રાયચુરા,
આજે તો હું જાઉં છું, પણ આવું અંધેર ખાતું મને નહીં ચાલે. જી સાહેબ. મારે તમારી ડ્યુટી અહીંયાથી બદલીને ઓફિસમાં કરી નાખવી પડશે. કાલે મને ઓફિસમાં આવીને મળો. આ રજિસ્ટર હું સાથે લેતો જાઉં છું. જી સાહેબ. हवालदार जाने दो इसको, जाने दो. પાટીલ ઓળખ્યો મને? नचिकेत, That's right. how are you, friend? અરે વેરી ફાઇન પાટીલ, કેટલા વર્ષે તને જોયો મેં. ભાઈ તું અહીંયા શું કરે છે? અરે ભાઈ હું તો મારી ડ્યુટી કરી રહ્યો છું. Sorry. પણ તું મને કહે કે તું અત્યારે અહીંયા શું કરી રહ્યો છે? નહીં, બસ મારી ફેક્ટરી છે અહીંયાથી 2 Oh, I કિલોમીટર see, દૂર. I see. ઘરે જતો હતો. અચ્છા અચ્છા. હા વાત એક શું છે બીજા? તારી પોસ્ટિંગ તો બરોડામાં હતી ને? હા હમણાં 1 મહિનાથી મુંબઈ ટ્રાન્સફર થઈને આવ્યો છું. અચ્છા અચ્છા અચ્છા. ચાવલદાર જી સાહેબ, ઠીક હે. શું છે ભાઈ? તારી ડ્યુટી કેટલા વાગ્યા સુધી છે? વેલ મારા ડ્યુટી અવર્સ પૂરા થઈ રહ્યા છે. Is it? Yes. અરે તો મારી સાથે જ ચાલ ને, ગપ્પા મારતા મારતા સાથે જઈએ. હા હવાલદાર કામ. એ જરા ચાવી દે. અરે આવો પાટીલ. હા યા. I tell you, પાટીલ, અરે આ પ્રસંગ છોડ પર તને પેલો કિસ્સો યાદ છે કે નહીં? કયો કયો? અરે કેમ, આપણે યસ 9th સ્ટેન્ડર્ડમાં હતા. લેબોરેટરીમાં આપણે એક્સપેરિમેન્ટ કરતા હતા અને અચાનક મારાથી કબાટનો કાચ તૂટી ગયો હતો. અરે હું એકદમ ડરી ગયો ને એટલામાં પ્રિન્સિપલ સાહેબ રૂમમાં આવ્યા અને હું કઈ બોલું એ પહેલા તે ઊભા થઈને કહ્યું, સર આ કાચ તો મેં તોડ્યો છે. અને મારે લીધે યાર પ્રિન્સિપલ સાહેબના હાથનો તારે માર ખાવો પડ્યો હતો. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ ડે. અરે કમાલ કરે છે યાર તું. આટલા વર્ષો વીતી ગયા આ વાત ને હજી પણ તને આ વાત યાદ છે? યસ, યાદ તો હે જ ને યાર. બાળપણની મીઠી યાદોને કેમ કરીને ભૂલાય? સાચું કહું પાટીલ, અરે કામમાં આટલો બધો વ્યસ્ત થઈ ગયો છું, પણ જ્યારે ખૂબ જ થાકી ગયો ને તો ઘણીવાર એકલો બેઠો બેઠો જૂના દિવસો યાદ કરું, આપણા નિશાળાના દિવસો, કોલેજના દિવસો, અને મન ફરીથી પ્રફુલ્લિત થઈ જાય છે. બાકી શું ખબર છે તારા? બીજું બોલ. બસ આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. સરસ. અવારનવાર છાપામાં તારા વિશે વાંચું છું. હા, બહુ યાર. મોટું નામ થઈ ગયું છે તારું. અરે મોટું તો સમજ્યા, મારા ભાઈની સાથે છું બિઝનેસ. Oh, I see. બાકી તે લગ્ન કર્યા કે નહીં? હા હા બાય ઓલ મીન્સ 10 વર્ષથી લગ્ન કર્યા છે. અચ્છા. 8 વર્ષની તો મારા ઘરે દીકરી છે. Oh, wonderful. બાકી મને નહીં પૂછતો, કારણ કે મેં હજી લગ્ન નથી કર્યા. કુંવારો છું એટલે જ આટલો હસમુખો છું. એનીવે, શું લઈશું તું? કઈ ચા કોફી? anything. ઓકે. કનુભાઈ, જી સાહેબ. કનુભાઈ, સાહેબ માટે કે ઠંડુ લઈ આવજો. હા જી. બેસ ને. Yeah. I'll just go and change, okay? Please take your time. બેસ પાટી. Yeah. I'll just come. પાટીલ, અવિનાશ,
હેલો. લેખિકા કેમ છો તમે? ઓ સુધાકર. હા કેમ તું હજી અમદાવાદમાં જ છે? મુંબઈ નહીં આવી? કેમ કઈ કામ હતું? ના રે રે, આ તો તું છે ને હંમેશા અમદાવાદ મુંબઈ મુંબઈ અમદાવાદ કર્યા કરે છે ને એટલે પૂછ્યું. સુધાકર. મને તો એમ કે તું ફોન ઉપર નહીં મળે. શું ચાલે છે આજકાલ? કાંઈ નહીં, આજકાલ લખવાનો પણ ટાઈમ નથી મળતો. કેમ? નિરંજન છે ને એ તો પાછળ જ પડી ગયો છે. દિવસમાં 20 વાર ફોન કરે છે ને પૂછે છે પ્લોટ મળ્યો કે નહીં. તો એમાં ખોટું શું છે? અરે પણ કોઈ એક વિચાર આવે એની પહેલા તો એનો ફોન આવી જાય કે કોઈ પ્લોટ મળ્યો કે નહીં, કોઈ વિચાર આવ્યો કે નહીં. તો પછી કંઈક વિચારીને એને લખી કેમ નથી આપતી? અચ્છા, એટલે તારે ત્યાં ખાલી બેઠા બેઠા બોલવું છે. તું લેખક થા, પછી તને ખબર પડશે કે કેટલા 20 100 થાય. હવે એમાં શું 20 50 100? તમે લેખકો છે ને આમ પેલી ચિંગમની જેમ ખેંચીને બધી વાતો લાંબી કરી નાખો. હા હા, તારું શું જાય છે બોલવામાં? સાચું કહું છું. એ જો હા, બસ થઈ ગયું હવે. તું પણ નિરંજનની જેમ પાછળ પડી ગયો છે. અચ્છા બોલ તો, શું કામ હતું? અરે ભાઈ, મેં ફોન એટલે કર્યો કે નચિકેતે તને કોઈ બીજી તસવીરો મોકલી કે નહીં? હા, એક હવેલીની તસવીર મોકલી હતી. તો શું તે એ પૂછવા માટે ફોન કર્યો હતો? ના ના, એટલે કે તને જો મોકલી હોય ને તો તું એક નવો સબ્જેક્ટ બનાવી દે, સમજી ને? આ શું ઘડી ઘડે કહ્યા કરવાનું કે મને થીમ નથી મળતી, મને કઈ પ્લોટ નથી મળતો, એવું બધું બોલ્યા કરવાનું? હે સુધાકર, અજાણતા પણ તે સારી વાત કહી દીધી. વિષય તો સાચે સારો છે, પણ મારે એના માટે ઊંડો વિચાર કરવો પડશે. વિચાર કરવા બેસીશ ને તો નિરંજનનો ફોન પાછો આવી જશે અને પ્લોટ બાજુએ રહી જશે. ના ના, નિરંજનનો ફોન હવે નહીં આવે, કારણ કે હવે તું ફોન જ કાઢી નાખીશ લખતી વખતે. મારા આઈડિયા પરથી જો તું કોઈ નવલકથા લખે ને તો મને કથા બીજના પૈસા જોઈએ. વેલ, એ બધાનું તો અત્યારે મને કાંઈ ખબર નથી, પણ મારી નવી નવલકથાની પહેલી કોપી તો તને જરૂર મોકલીશ. ઓકે, બાય. યસ સર, હું પાટીલ વાત કરું છું. હા બોલો પાટીલ, ક્યાં છો? હિલ રોડ, બાંદ્રાથી. હા બોલો, વોટ ન્યૂઝ? સર, તમે જે મને હવેલીનો સ્કેચ આપ્યો હતો ને એ બાબતે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. અરે પાટીલ, પણ આપણે પીઓ બોક્સ પરથી જે લેટર આવેલો એની ઉપર આપણે પૂરેપૂરી તપાસ કરી પણ કઈ હાથ નથી લાગ્યું. સર, મારે એ જ બાબત વિશે આપની સાથે થોડી વાત કરવી છે. કમ ટુ ધ પોઈન્ટ પાટીલ. આ હવેલીને મળતી આવતી તસવીર મેં જોઈ છે. ક્યાં? મિસ્ટર નચિકેત મહેતાને ત્યાં. નચિકેત મહેતા, શહેરના આબરૂદાર ઉદ્યોગપતિ. યસ. પણ તમે એમના ઘરે કેવી રીતે પહોંચી ગયા પાટીલ? સર, અમે બાળપણના મિત્રો છીએ. ગઈકાલે અચાનક રાત્રે અમે મળી ગયા અને તેઓ મને ખૂબ જ આગ્રહપૂર્વક એમને ઘરે લઈ ગયા. આ તસવીર મેં એમને જ ઘરે જોઈ છે. ઓહ, ધેટ સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ. મારે આ મિસ્ટર નચિકેત મહેતાને મળવું જ પડશે. કદાચ એ પત્ર મોકલનાર પણ એ જ હોય. ઓહ, ધેટ્સ પોસિબલ. પણ શું પણ? યુ સી સર, નચિકેત મારો નાનપણનો મિત્ર છે. આ તસવીર મેં એને ઘરે જોઈ અને એને ઇન્ફોર્મ કર્યા વગર હું ત્યાંથી નીકળી ગયો. એટલે ડોન્ટ વરી પાટીલ, મારી મુલાકાત નચિકેત સાથે ઓફિશિયલ નહીં હોય. એને ખબર પણ નહીં પડે કે એના ઘરે હું કયા કારણસર પહોંચ્યો છું. કમિશનર સાહેબ. ઓ હેલો મિસ્ટર મહેતા. હેલો 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 હેલો. ભાઈ શું વાત છે આમ અચાનક મારા ઘરે? એની પ્રોબ્લેમ? ઓહ, નોટ એટ ઓલ, નોટ એટ ઓલ. યુ સી, અત્યારે હું યુનિફોર્મમાં નથી પણ થોડું ઓફિશિયલ વર્ક કરવા આવ્યો છું. અચ્છા, શું છે? હું કંઈક મદદ કરી શકું? યસ ઓફ કોર્સ. યુ સી, અમારું ડિપાર્ટમેન્ટ શહીદ થઈ ગયેલા પોલીસ ઓફિસર્સની વિધવાઓના લાભાર્થે એક ચેરિટેબલ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. તમારી પાસેથી થોડો ડોનેશનની અપેક્ષા છે. શ્યોર. ઓફ કોર્સ, ઇટ વિલ બી ટેક્સ ફ્રી. આ રહ્યા એના પેપર્સ. વેલ કમિશનર સાહેબ, હું આ જોઈ જઈશ અને મારો ચેક તમને મોકલાવી આપીશ. થેન્ક્સ અ લોટ, થેન્ક્સ અ લોટ. નાઉ ઇફ યુ ડોન્ટ માઇન્ડ, થોડા અનઓફિશિયલ પ્રશ્નો પૂછી શકું? અનઓફિશિયલ? ઓકે, ગો અહેડ. મિસ્ટર મહેતા, આ મોડેલ તમે ક્યાંથી લાવ્યા? લાવ્યો નથી કમિશનર સાહેબ. આ મોડેલ તો મેં ખાસ બનાવડાવ્યું છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું? ઓફ કોર્સ. કમિશનર સાહેબ,
જે કોઈ વ્યક્તિ આ હવેલી જુએ છે આ પ્રશ્ન અચૂક પૂછે છે, એનું કારણ શું હોઈ શકે? આ હવેલીની બનાવટ જ એટલી સુંદર છે કે કોઈ પણ આ જુએ તો એ પ્રશ્ન પૂછવા અચૂક પ્રેરાય. પણ મિસ્ટર મહેતા, તમે મારા ઓરિજિનલ પ્રશ્નનો તો ઉત્તર જ નહીં આપ્યો. ઓ આઈ એમ સોરી, વાત આડે પાટે ચડી ગઈ. વેલ, તમે જાણવા માંગો છો કે આ હવેલીની પ્રેરણા મને ક્યાંથી મળી? રાઈટ. આ તસવીર ઉપરથી. એક્સલન્ટ, બ્રિલિયન્ટ. મિસ્ટર મહેતા, આઈ મસ્ટ સે બનાવનારે ખૂબ જ કુનેહથી આ તસવીર પરથી પેલું મોડેલ બનાવ્યું છે. પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે તમારી પાસે આ તસવીર ક્યાંથી આવી? આઈ ટેલ યુ, મારા એક મિત્ર છે તારીકભાઈ, જૂની પુરાણી ચીજ વસ્તુઓના ડીલર છે. એમણે મને ભેટ આપી છે. એમના વાલિદ અલી ખાન જૂના જમાનાના પેઇન્ટર હતા, એમની પાસે આ તસવીર હતી. That's interesting. Okay, Mr. Mehta, I take your leave. Thank you very much. કઈ ચા કોફી? ના ના, બીજી વખતે. You see, donations માટે મારે ઘણા બધા બિઝનેસમેનોને કોન્ટેક્ટ કરવાના છે. Okay. Thank you. તારીકભાઈ, તારીક અલી તમારું જ નામ છે ને? જી સાહેબ. સાહેબ, આપણે કોઈ બીજું લફડું નથી કર્યું. તમારે શું કામ અહીંયા આવવું પડ્યું? તારીક અલી, તમારે મારી સાથે આવવું પડશે. ક્યાં સાહેબ? નહીં નહીં, આ તો આમ જ તો જ પૂછું છું કે તમને જોઈને આપણે થોડા ટેન્શનમાં આવી ગયેલા ને, એટલે સાહેબ પૂછવું તો પડે ને. તારીક અલી, તમે ખૂબ વધારે પડતું બોલો છો. શું કરું સાહેબ, વગર વાગે તમે અંદર નાખી દો છો ને. ગયા વખતે નાખી દીધેલો એમ જ, એટલે વિચાર તો આવે જ ને સાહેબ. હવે એક પણ શબ્દ વધારે બોલ્યા છો ને તો કાયમ માટે તમને અંદર કરી દઈશ. હું ક્યાં કઈ બોલ્યો છું? હવે બિલકુલ નહીં બોલું. હું શું કામ બોલું સાહેબ? આપણને અંદર જવાનો થોડી શોખ છે. પણ એક વાર કહી દો ને સાહેબ કે આપણને ક્યાં લઈ જાવ છો. સાચું કહું છું સાહેબ, આપણે કઈ નથી કર્યું સાહેબ. શાંત થાઓ. હવે માત્ર થોડી પૂછપરછ કરીશું, પછી તમે જઈ શકો છો. અરે સાહેબ, આની પહેલા પણ પોલીસ પૂછપરછ કરવા લઈ ગઈ હતી અને પછી આપણને હવાલાતમાં બંધ કરી દીધેલા સાહેબ. હવાલાતમાં? સાહેબ, એ તો સારું થયું કે નચિકેત સાહેબે મને બેલ આપીને છોડાવ્યો, નહીં તો અત્યાર સુધી હું ત્યાં જ હોત. સાચું કહું સાહેબ, ત્યારે પણ મારો કોઈ વાંક ગુનો નહોતો સાહેબ. તમે મને એમ કહો કે તમે આ હવેલીની તસવીર જોઈ છે? સાહેબ, આ હવેલીની શું બાબત છે સાહેબ? આ હવેલીની એ જ બાબત છે કે તમે આ હવેલીની તસવીર પહેલા જોઈ છે? સાહેબ, આની એક તસવીર મારી પાસે હતી. હતી એટલે હવે નથી? ના સાહેબ, એ તો મેં નચિકેત સાહેબને આપી દીધી. હવે મને એમ કહો કે આ તસવીર તમારી પાસે કઈ રીતે આવી? એટલે સાહેબ પહેલેથી જ હતી. એટલે? મારા અબ્બાજાન પાસે વર્ષો પુરાણી હતી સાહેબ. તમારા અબ્બા પાસે આવી હવેલીની કેટલી તસવીરો હતી? હવેલીની તો એક જ હતી સાહેબ, બીજી બધી યુવતીની હતી. એ તો તારે જ મેં વેચી નાખેલી. કોને? નચિકેત ને? ના સાહેબ, ઘનશ્યામભાઈ ને. અને ઘનશ્યામભાઈએ એ તસવીરો નચિકેતભાઈને વેચેલી. ઓકે. એક છેલ્લો સવાલ, તમને અથવા તમારા ઘરવાળાઓને આ હવેલી જોયાનું ક્યારેક યાદ આવે છે? નહીં સાહેબ, આપણું ફેમિલી મુંબઈની બહાર ક્યારેય ગયું જ નથી સાહેબ. ઓકે, તમે જઈ શકો છો, પણ જરૂર પડશે તો અમે તમને બોલાવીશું. જી સાહેબ. સલામ નચિકેતભાઈ. અરે આવો આવો તારીકભાઈ, બેસો. નચિકેતભાઈ, આ હવેલીનો શું પ્રોબ્લેમ છે? જે કંઈ પણ હોય તો સાચે સાચું કહી દો. કેમ, શું થયું? અરે આ હવેલીની પાછળ પોલીસ પડી છે. પોલીસ?